महाराज कसुंबर ની અંદર મને ફેર દેખાય છે. અરે એને કેવરાજ કસુંબર છે થાતો એ રીતે. અરે મહારાજ ભૂલો છો. કરુબા સૂરજ ઉગે ભલે ઉગે બાળ બાળ તમારા ભાવના મરણ જોણ લાજ રાખતે કટક રાવો. મહારાજ સૂરજ દાદા ઉગે નૈની ડાયરા બેઠો હોય કેવી કહુમાં ફટાતા એક કહુમાં કેવા હોય કે કદાચ એક ફોરો પૃથ્વીની અંદર પડે તો શેષ નાગની ફેણ ડોલવા માંડે એક કસુંબા. અને આ કહુંબાની અંદર ફેર છે મહારાજ. કહુંબાની અંદર ફેર છે. આજ તમારા મુખની અંદર કઈક મને ફેર દેખાય છે મહારાજ. તમારો મુખ મને ઉદાસ છે. મને વાત કરો કે અજમલ રાજા આજ ઉદાસ ઉભો છે. અરે કવિરાજ ઉદાસ નું કારણ એક છે કે પોકળગઢની પરદા મારા સુકન લેતી નથી કે અજમલ પેટનો વાંજ્યો છે એટલા માટે આળો ભરી જાય છે. એટલા માટે શિવના શરણમાં લાવવું છે પુત્રની પ્રાપ્તિ માટે સેલકો અરે મહારાજ રાજપાટ સર્વે દોલત છોડી અને પોકળગઢનો ધણી એમ કહે છે કે મારે તપ કરવા માટે જવું છે. અરે મહારાજ વિચાર તો કરો. મહારાજ મને ખબર છે કે પોકળગઢની પ્રજા એમ કહે છે કે અજમલ આવે છે પેટના વાંજ્યા છે આવું ફરીને ફરી. મહારાજ મને ખબર છે પણ બધાય મેણા સહન કરવા હારા છે પણ વાંજ્યા મેણા સહન કરવા તો ઇલાજ મહારાજ. જગત ની અંદર જેને જેને વાંજ્યા મેણા સહન કર્યા એની ખબર છે. રાત ભાત છોડી અને જંગલ ની અંદર જાચ્યો. આંગણે માણસો ભૂખ્યા આવશે અતિથિ આવશે એને એમ થાય કે દિયાળો અજમલ રાજા રાજ કરે છે આપણે જાય તો આપણને કઈક અનાજ મળશે. અને એનો ધણી રાજપાટ સર્વે દોલત છોડીને ચાલ્યો જશે મહારાજા. જગત ની અંદર ફર્યા છે અન્ના બનાર ત્યાં ખાવા વાળું કોઈ નથી અને ખાનારા ત્યાં ઘણા છે ને એક ટુકડો મળતો અને જેથી બાબા ગરીબ માણસને અન્ન નહીં મળે તેથી અમારો કવિ હું કહે છે મહારાજા. દાળ રાખતી લૂઠા ફરે છે ને આંગણે શેર માટીની ખોટ એને કોણ સમજાવે સાંભળા. પણ મહારાજ મને તો એક વાતનો દુઃખ છે કે પોકળગઢનો ધણી જંગલની અંદર તપ કરવા જાય છે. ભોળોનાથ પ્રસન્ન થાય તો વાંધો નહીં નગર આ મુખ લઈ અને રાજપૂતના
આ રાજપૂત મારવાડની અંદર ભગવાન પ્રસન્ન ન થાય પાછા આવશે. અરે કૈલાસ બોલો છો અરે જ્યાં સુધી ભોળોનાથ પસંદ નહીં થાય કદાચ થાય કદાચ ન થાય તો દેવનું બલિદાન આપી પાછો તો નહીં આવો. ધન છે પોપટગઢના ધને બાપ તમને ધન છે. તમે એમ જો વખતે એનું બલિદાન દેવું પડે ભલે દેવું પડે પણ પ્રભુને પસંદ કરવા તો મહારાજ આ જગતની અંદર જેને જેને દેહના બલિદાન દીધા ને એને જ ભગવાન મળ્યા છે. તમારી મારવાડી ધરતી નહીં પણ મારી કાઠિયાવાડી ધરતી ઉપર નજર કરો. હે મારા હોટ ધરાની અંદર નજર કરો મહારાજ. જ્યાં હરિહરનો હાકલી બોલતી હોય મહારાજ સાયલા જાઓ પાળિયા જાઓ સતાધાર જાઓ સલાળો જાઓ. અરે એટલું નહીં મહારાજ નજરની અંદર જોયેલો વીરપુરમાં જોગી જલો ન જોયા એલા તો જોયેલો વીરપુરમાં જોગી જલા જલે કાંડો હાથમાં જાલી હોપી દીધા સામે પકડે હાલી મહારાજ. પરવાજાન પોતે આવવું પડ્યું. ભક્તિ કરવી મહારાજ માણસ વિયોદાય કીર્તિ અમર થઈ જાય કીર્તિ હુલા પગડા પાડે નહીં પડતા માણસ વિયા જાય. બાબા ફોડની અંદરથી અંબાબા વિયા ગયા આજે એની કીર્તિ ગવાય છે. અંબા બાને એક દિન સમય એ પરમાત્મા આપો આવીને ઉભા ગયા એના આંગણે ઉભાયા. કોઈ બહેનું દીકરીઓ એના ખોળો પાથરી અંબાબાને આંગણે આવીને આસ પાથરે એનો મને દાખલા છે મહારાજા કે માં મારું સંતાન નથી માં મારો દીકરો નથી. તેથી બહેના મોઢામાંથી શબ્દ નીકળી જાય બાપ જા તારે 9 ને 13 દિવસે જા તારે દીકરો થશે. એ આંગણે આ હોર ધરાની કીર્તિ છે મહારાજ. આ હોર ધરાની અંદર થાય એ ભક્તિ કરે એટલે મહારાજ મારો તમને આશીર્વાદ છે કે જે કામના મનોકામના તમે લઈ જાઓ છો એ મનોકામના તમારી પૂરી થશે. હા અને એટલે અમારા કવિ એટલે આ ધરતીના વખાણ કર્યા મહારાજ. હમણાં તમે કીધું ને કે હે કવિરાજ મને આશીર્વાદ આપો પણ મહારાજ અમે તો તારણના દીકરા છીએ. અમે રૂઠા ચારણ દિયો દીકરા રૂઠા ચારણ દિયો રાજ. મહારાજ જેના ઉપર રૂઠી દઈને એને દીકરા હોતન આપી દઈ અને જેના ઉપર જો ક્રોધ ચડ્યો હોય ને તો મૂળિયા હોતન રાજ ઉખેડી નાખી એ અમારામાં તાકાત છે મહારાજા. આશીર્વાદની જો વાત કરો તો ઝાલાવાડની ધરતીમાં ચરાડવા ગામ છે. ચરાડવા ગામની અંદર ઉદા ચારણના ઘેરી આઈ રાજભાઈ જીદી અવતર્યા. તેથી રાજભાઈ અવતર્યા તેથી પૃથ્વીરાજ ચૌહાણને આશીર્વાદ આપ્યો કે આ બાપ દિલ્હી વિનોદા અને લેવાની આબરૂ બચાવવા માટે તને હાકલા કરજે કે આવજે ઉડાની રાજા આવજે ઉડાની રાજા. આ તો ટૂંકામાં વાત કરું મહારાજા. તેથી એક બે ને ત્રીજા અવાજે સિંહનું સ્વરૂપ ધરી અને જો દિલ્હીના કાંગરા નો ઢોલાવું ચારણને ઓળખે કોણ. ચરાડવાળા ભાદરવા પૃથ્વીરાજ ચૌહાણને આશીર્વાદ આપ્યો અને જુનાગઢની બજારમાં અમારા ચારણોએ રામ માલિકને હરાવ આપી દીધો મહારાજા. પૃથ્વીની અંદર એના દાખલા છે મહારાજા. અરે નામા કુંડમાં સ્નાન કરી અને દર્શી મહેતો નદી જુનાગઢની બજારમાં નીકળ્યો. પોણિયાથી જાગમાં નદી નીકળવું તેથી આંખની અંદરથી દળ આહુડા પડી ગયા. નાગભાઈ પૂછવા માંડ્યા બાપ નરસિંહ તો કેમ રોવે. તેથી એને એમ કીધું કે માં માલિકને મારી મારાથી મળતો નથી તું જૂનો ઉઠાય નાગર હર જોગરી અને કાલ તારા મોણી આવશે. અને હુરજ ઉગ્યો જેથી મોણિયા આવ્યો ને તેથી નાગભાઈ એને સમજાવ્યો કે રાણા ધણી બાપ ગંગા ગળિયા પાછો યોજા તું કોના ઘરે આવે તને ખબર નથી. મિત્રભાઈ ને માં કહી દે. અને તેથી નાગભાઈએ એને એમ કીધું તું મહારાજા
રામ ભરોસે બોલો રામા વીરની નાગ ભાઈ આને અમે કીધું કે અમે જુનાને પોલે ધામો કોટ દેખી જ નહીં તારા રતન ઉદાસે રોલ તે ભલે હબાર જે માંડળે કઈ માર ઘરના નતા નાગ ભાઈ ઘણો સમજાયો સતાય સમજો અને અંતે જુનાનો પતન થયો મહારાજ એટલે આ ધરતીને અમારા કવિ એટલે વખાણ કરે છે મહારાજ तो शंकर भगवान નું મંદિર છે અહીંયા જરા હું પૂજા કરવા બેસી જાઓ पुजारी ने કે શેનું મંદિર છે અરે પુજારી મહારાજ એ પુજારી મહારાજ અરે પુજારી મહારાજ દરવાજો ખોલો પુજારી મહારાજ हाजी का मंदिर श्याम से तेरे को मालूम नहीं था मैं अंदर पूजा में बैठा था अरे पुजारी माल मला खबर नहीं थी तो पैसा अरे खबर आके क्या खबर नहीं थी બાપુ ખારા શેરા बड़ा अरे पुजारी माला मंदिर चलो अरे मैं कितना दिन से पूजा कर रहा था मालूम है तेरे को मेरे पूजा में भंग कर दिया तेरे को पता नहीं था ભગવાન મળવા તૈયાર નથી દી मेरे को भगवान अभी आने वाला था अरे पुजारी माला तो मैंने खबर नहीं तो पैसा गाता तो लेकर तुम्हारे सब पैसा भंग पागल कैसा आता था खबर मालूम नहीं पड़ता अरे पुजारी माला वो चला बापू तुम्हारा चला इधर बैठा है चला तो हम बैठा है तो गुरुजी चला नहीं है अरे पुजारी माला मंदिर क्यों से क्या काम है अरे मारे पूजा करवी से ये मंदिर शंकर भगवान का है शंकर भगवान ने तुम्हारी तपस्या करी से नहीं क्या पुजारी महाराज नहीं मैं इधर क्या करूं तुम तपस्या करो तो अरे पुजारी महाराज तीमे तपस्या करो पर હું પણ કરું બે ન કરે એવું વાંધો નહીં તપસ્યા કોઈ પણ કરી શકે હાય કયા ન કરનો લાજ રે સુખના
બહુ સારું इधर बैठ जाओ बराबर धुन लगावी दो बहुत सारे बैठ जाओ मारो इंद्रासन नो अरे सिंहासन जुरी रवा मांगे ला धनी बाण साहब दा करे भगत राणा साहब करो अधिष्ठान है ला मारे थी मोटा भाई अरे भरवा से लावी ना बुलाओ मारो इंद्रासन नु सिंहासन जुरी रहो मांगे अरे इंद्र आटलो करो करना जेम तो इंद्र को डोले नकी भरमा कोई डोले अरे इंद्र में कहां जा रहा है मैं मोटा विष्णु बोला मारा मोटा भाई शंकर ने बोलो
અરે ઇન્દ્ર બોલાવે છે. બોલો ઇન્દ્ર મારા શું કામ? અરે મારું ઇન્દ્રાસનનું સિંહાસન ચોરી લેવા માંગે. નહીં ઇન્દ્ર, તમારો પ્રેમી ભગત છે, પુત્રની પ્રાપ્તિ માટે પધાર્યો છે. તમારા નહીં તો સર્વે દેવના દ્વાર ખોલી રહ્યા છે. એ દેવોના દુખડા ભાગે બોલા દેવોના દુખડા દ્વારિકામાં જાઓ, સવાસેર ઘીના લાડુ લેજો, જગદંબાની જાળી લેજો, પ્રભુને જમાડીને જમજો, પ્રભુના પાહુનિયા ધોઈ શરણામત લેજો. દ્વારિકાનો નાથ તમારા દુઃખ દૂર કરશે. બોલો નાથ કોઈનો પુત્ર થયો નથી, થશે નહીં. દ્વારિકામાં જાઓ, તમારું કાર્ય પરિપૂર્ણ થશે. પૂજારી બાપુ તપ કરે છે, તપ. પૂજારી મહારાજ મને સપનું અરે પુજારી મારું ભોળા નાથે મને સપનું આપ્યું. सपना आयु मैंने बोला ना थे तुमको सपना दिया. अरे सेव मास से पूजा करता हूँ तेरे को 3 मास से सपना दे दिया. सेव मास से तुम्हें निंदा करो. बापू गांजो पी जाओ. लागे तुम कैसा सपना है दिखाओ. समझो. ओ तेरा
दिया तो जाओ द्वारके में जाओ तुम्हारा दुख दूर हो जाएगा आजे आला के उमंगे अदमारा दिया रे आला मोगल गए मोगल आला मोगल गए मोगल आला के आजे आला के उमंगे अदमारा दिया रे आलिया मोगल गए मोगल आला के उमंगे अदमारा दिया रे दिया रे पति नाम निराले अमने अर्क ताजनाए पति घर सतीले मात पति घर सतीले मात पति नादिल डाले अमने अर्क ताजनाए आजे मुरारी नाथ रे अपने सपनों यादू सपना आगा मालूम रात सपना आगा मालूम रात बोला रे सामुए मुझे सपनों यादू अरे सती अरे भोळानाथ तपस्या करते भोळानाथे મને સપનું આપ્યું કે આત્મા દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારો દુઃખ આપશે તો મને તો સવાસે ઘી લાડુ આપ્યો અને જળ જળની જાળી આપો મારે દ્વારકા જવું છે हिया रे सवाजे किनारे में बोला दूरे माया लाडू वाला गुरबाज लाडू वाला गुरबाज सवा तेरे किनारे में बोला दूरे माया હાલો પતિયા સોસ જેના લાડુ સાથે ભેગું અરે સતી જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી દ્વારકા નાથનું રટું ચાલુ રાખજો આજે આલા કે ઉમંગે અદમારા દિયા રે દાયા દ્વારકા મોતાલા દ્વારકા મોતાલા કે हिया दे द्वारका लाला तमने वीणा मुरे पार वेली कर जो वार अपनी वेली कर जो
નથી બોલ્યા આલા કોર તમારી આરતી ઉતારું રે મોર મંગળને પીળા પીતાંબરા રાધને પેરાવો રે મોર મંગળને પીળા પીતાંબરા રાધને પેરાવો રે મારે પ્રભુને લાડવા જમાડવા જમાડી લ્યો જમી લીધે ને જમીન લે ને ખાલી હવન કરી નાખો ને. બોલ્યા વગર નો રે આજ સાતો સોગાવતી ને પ્રેમી ભગત આવ્યા રે આજે સવારે કિનારે લાડુ લાવ્યા રે રાત હે તે નમો મારા સાતો સોગાવતી ને પ્રેમી ભગત આવ્યા રે થાળ ધરવા આવ્યો પ્રભુ મારા અતિ શક્તિ પ્રમાણે જે ઘીના લાડુ લાવ્યો પ્રભુ જમી લો કર્મા બાયણે તમે કીધડો જીમાતા વિદુરજીની ભાજી જીમાતા સતાય તો આ બીટો પણ જમી લો પ્રભુ ભાઈ થોડા કાર્યો માટે લાડુ મારો જે આથી લાડુ જે ઘા કરવામાં આવે એ પ્રસાદ છે પ્રભુને જીતી લઈ ગયો વાગમાં આવે ને મળજો બેહો અરે પ્રભુ અરે મેવાડમાં તો મેરા તમને જ્યારે પર જ્યારે કરું એટલે કે તારું તો કરતા છે પ્રભુ બેહો અરે મને તમને ક્યાં મદદ પીડ્યો મારે મૂર્તિ ખંડ કરી નાખી તો મૂર્તિ બોલતે કેમ નથી પૂરા ફથત કે બોલે પત્તરની લેડી કાઢો તો હાથી બતાવો ને મને હાથી હેડા દર હાથી ચાલ સામા સમુદ્રમાં આ ઓ નો
તો લાય પપ્પુની કેટલા વાગ્યા? અરે રાત્રિના 12 વાગ્યા ભાઈ. 12 વાગે ભગવાનના મંદિર ખુલ્લા હોય કે? અરે બોલ્યા ભાઈ, અરે હું ઘણો દૂરથી આવું છું, મારા પ્રભુને મળવાની જિજ્ઞાસા મને મળવા દો. દૂરથી આવે હા. તો 12 પગથિયે પૂજા, સવારે પૂજારી આવે, આરતી થાય, 6 વાગે વયો આવે. અરે પૂજારી મારા માથે ચડી દિયા કરો અરે મારે. દયા જેવો સાંટો નહીં આપણા. અરે પ્રભુ આવા કોને રાખ્યા? અરે બોલ્યા ભાઈ મારા માટે એક દિયા કરો, મને પ્રભુને દર્શન કરવા દો. ના પાડી ને તને. તારા જેવડા ઘણા આવીને ભગવાનના ઘરેણામાં ઉતરી જાય. અરે ભાઈ પ્રભુના ઘરાણા ઉતારે કોઈ ચોર ઉતાર આવી છે. એમાં પ્રભુના તને કઈ સાખ્યો છે? તું લૂંટારો છું, ભગત છું. અરે ભાઈ તમે શા મોટો એની તડામાર કરો? હું કઈ એકવાર દિયા કરો પ્રભુ. અરે દયા જેવો સાંટો નહીં. તારું પ્રાણ પંખીડું ઉડી જાય તો મને શું ફેર પડવાનો હતો? અરે ભાઈ તમે તો સમજો, એ તો નહીં સમજે. જરૂરથી બોલે તો અરે પ્રભુ આવો અજમલ આવો. અરે અજમલ તમારે શા માટે આવું કર્યું? અરે પ્રભુ તમે જાણો છતાં મને શા માટે પૂછો છો? નહીં અજમલ નહીં, કઈ સંભળાવો તમારે શા માટે આવું? અરે પ્રભુ આજે વાદિયા મેળા રે પ્રભુ મારા ભાવી રે. હે બધી બાબો મારા હે નાદ, હે બધી બાબો મારા હે નાદ, વાદિયા મેળા રે પ્રભુ મારા ભાવી. અરે પ્રભુ હે અજમલ, અજમલ તમે મારવાડમાંથી પોકરણગઢથી દ્વારકા સુધી આવ્યા. જરૂર પ્રભુ. હે અજમલ, અજમલ તમે જે માગશો એવું આપીશ, તમને માથે નિરાશ નહીં જવા દઉં. હરે પ્રભુ, અરે હું તો પુત્રની પ્રાપ્તિ માટે આશાએ આવ્યો છું. મારે શેર માટેની ખોટી માટે મને પુત્ર આપો. ચંદસે અજમલ તમારી ભક્તિની વાંધેલ. આજ પેલું રે અમારે જાણીનું કરવાનું. એવા કરજો નામ આવે માત દેવા, કરજો નામ આવે માત દેવા. દેખો રે કુમાર હરે અજમલ, અજમલ આ પુષ્પની સેવા 9 માસ કરાવજો. જરૂર તમારા પુત્રનો જન્મ થશે. હરે પ્રભુ, માગો અજમલ, માગો તમે જે માગશો એવું આપીશ. પ્રભુ જગતની કહેવત છે કે એક રૂપિયા કોઈ રૂપિયાવાળા નહીં, એક દીકરે કોઈ દીકરાવાળા નહીં. અરે દીકરો આપો તો આપો, મારા બાપ તરીકે તમે મારા ઘરે અવતારજો. ચંદસે અજમલ મેં તમને વસન આપ્યું છે, તમે જે માગશો એ આપીશ. આજ બીજું રે અમારે જાણીનું કરવાનું. આજે બીજો રે અમારા લાલીનું ગુનાયાનું. એની પાણીએ વાદળાઓ છે. હરે અજમલ, અજમલ દોનું પરના બાંધ્યો એટલે પારણી આવીને ભરત કરશે. હરે પ્રભુ,
તમે ક્યારે આવશો ને કયા સમય આવશો એની મને ખાતરી આપો. સાંભળો અજમલ, ભાદરવા સુદ ગણેશની આજ ભાદરવા અજમલ, તમારા મહેલમાં મેં કુમકુમ પગલા પાડશું, તમે પિતા અને પુત્ર બનશો. હવે જરૂર તમારા કોકરના વ્યવસ્થા ધારણ કરશો. માગો અજમલ, માગો, તમે જે માગશો એ આપું. અરે પ્રભુ, માગવાનું કહેતા એ જ કે તમે વરદાવાનો રાસ વિમાતા એ રાસ જોવાની મારી ઈચ્છા છે. જેવી આપણને આજ્ઞા અજમલ. હવે પોળ્યાઓ, પોળ્યાઓ, તમે આવું શા માટે ફરી જાઓ? અરે પ્રભુ, તમે જશો તો અમારું શું થશે? તમને મારા ભમરિયા ભાણાથી કે રાખી. હરે ગુરુજી, તમે શા માટે આવું ફરી જાઓ? ઓ પ્રભુ, તમે જશો તો અમારું તમને મારા લીમડા ઘોડવા તરીકે રાખી. અરે રૂખમણીજી, તમે શા માટે આવું ફરી જાઓ? અરે પ્રભુ, તમે જશો તો અમારું શું? તમારો ઉંમર કો તમારા સોડારાનો અવતાર થશે. અપંગ હોવાથી ટક્કોરે શ્રીફળ કોઈને શીખવાડે, હું શીખવાડી. કે જરૂર અમે બારવાડમાં પધારશું. નજરૂલ રાજાના અવતાર લેવાનો. આજ રૂખામણી બનશે રે રાણી તે કરાવે. ભાવદેવ બનશે ભીમદેવ ભાઈ ભાવદેવ બનશે ભીમદેવ ભાઈ. રૂખામણી બનશે રે રાણી તે કરાવે. દ્વારકાથી મારવાડ જાવ. મારવાડ અજમેર દોનો ભાઈ મારવાડમાં જવાનું છે. મોટા ભાઈને સમજાવી અજમલના ત્યાં અમારે અવતાર લેવાનો છે.
તમને ક્યાંક જોયા છે? ક્યાં હતા? રોડે પુલ ઉપર હાલ્યા હતા? અહીંયા છે. હા? ના. હતું ને? કાઢો. પાટડિયા બકરા સારે હરજી બાટી પાટડિયા બકરા સારે એ પાટડિયા બકરા સારે હરજી બાટી પાટડિયા બકરા સારે જંગલ ની અંદર ઓ બકરા સારી અને હવે આ જંગલમાં ઘડી આરામ કરી જાઓ. નથી સારું રે નથી ભેળું હો બાપની નથી સારું ને નથી ભેળું રે નથી સારું ને નથી ભેળું હો બાપની નથી સારું ને નથી ભેળું રે. અરે આ જંગલ ની અંદર મારા બકરા બધાય પાકડ છે અને આ જંગલમાં આવું તો બકરા પાછળિયા સારું છો આમાં ક્યાંય દૂધ નથી. તારા જોડે હરજેડા ને રાજોડે હરજેડા ને રાજોડો ના બોલો સાલી પતારી દૂધ રે નથી તુજણા નથી તુજણા બાપની નથી તુજણા દૂધના. અરે મારા બકરા બધાય પાકડા છે હું ક્યાં દૂધ લેવા જાઉં અને કદાચ આ બાવે કે છે તારા બકરામાં દૂધ છે એટલે હું દોવા જાઉં. અરે બકરા દોવા હાલો હરદી બાત બકરા દોવા હાલો રે બલિયા દોવા હાલો હરદી બાત બલિયા દોવા હાલો રે. આજુબાજુના સમુદ્રમાં ક્યાંય પાણી જ નથી પણ સમુદ્રમાં પાણી છે લે હું કદાચ પરીક્ષા કરવા પાણી ભરવા જાઉં. અરે પાણી ભરવા હાલો હરદી બાજુ પાણી ભરવા હાલો રે ભણવાનું તો ટોસો પણ ભણવામાં મારે કાપડ ક્યાંથી લાવવું ગ્રાણા ક્યાંથી લાવવા હું તો જંગલમાં બકરા સારવા વાળો માણસ છું. અરે હરિયા હું કાપડિયો બની લાવું. અરે બાપજી કાપડિયા બનીને આવો પણ મારી પાસે ગ્રાણા નથી ક્યાંથી લઈ આવું. અરે હરિયા હું સોનેરો બનીને આવું. અરે પ્રભુ તમે સોનેરા બનીને આવો. અરે બાપજી નાની રે એટલી બહેનો બાપજી નાની રે એટલી બહેનો રે મોટી રે એટલી માતાઓ બાપજી મોટી રે એટલી માતાઓ
આજે તારી ભક્તિને આધીન છું માટે મારી અરજી તું
અજમલ ને દરબાર કમાતા વેલો દેવ કમાઈ છે કમાતા વેલો દેવ કમાઈ છે કલીના યજમલ દીકવાય મારે દવ યજમલ ને દરબાર બાળક પોતાની જશું હું જશું ગાયને ગૌશાળા સંભાળી લ્યો સારું માતાજી ગૌશાળા દાસી ને દૂધ ઉતારવાની બ્રાહ્મણ કરી દાસી દૂધ ને દેખ ઉતારતા ભૂલી ગઈ તો લાય દૂધ ને દેખ ઉતારું આજે તારા Hare Nara Siya Dharma Hana
માતાજી પાણી માતાજી તમને બોલાયા અરે દાસી તે રાજી હા પરાણે એક બાળક બોલ્યો તો બીજું બાળક કહીને પડી ગયું એના લોહી જેવા પગલા પડે છે મને કાંઈ સમજ નથી. અરે સતી લોહી જાવ પગલા નથી કે કુમકુમ પગલા હમણાં બારને કે ભગવાનને જ્યારે હું જુવાર કેમાં જોતી મને વતન આપ્યું તો અજમલ જ્યારે તમારા મહેલમાં પધાર્યું છે કુમકુમ પગલા પાડશે કુમકુમ પગલા તો પ્રધાન પંડિતજી બોલાવો બરાબર બોલાવે કામ પડ્યા. અરે પંડિતજી બોલો મહારાજા. આ બાળકોના નામ જોવા અરે મહારાજા મેં તો કીધું આમાં હમણાં ક્યાંક સાદા પડવા માંડ્યા હતા પપ્પાના વાવેતર કરવા માટે બોલાવે પણ ના બરાબર છે બાળકોના નામ જોવાના છે ને ગોરદેવ પહેલી રે પોતીના પાન તેરા રે નો યાર કુવારો ના નામ નો યાર કુવારો ના નામ બીજી રે પોતીના પાન રે નો યાર કુવારો ના નામ નો યાર કુવારો ના નામ બીજી રે પોતીના પાન વિરમ દેવ નામ ભાઈના વિરમ દેવ નામ રે પોતીના પાન રે પાલિયા ફેરવા નામ કે નિશાન નો આવ્યું બીજા જુગની પોથીમાં નામ નિશાન નો આવ્યું ત્રીજા જુગની પોથીમાં મોટા ભાઈનું નામ વિરમદેવ આવ્યું ચોથા યુગમાં રામદેવ કહેતા મારા આત્મા આનંદ થવા લાગ્યો એટલા સારા શુકર દેખાવા લાગ્યા કે આપણે આશરે મહાન પ્રતાપી પુરુષનો જન્મ થયો હોય આ રામદેવ નામના કુંવરમાં એવા સારા શુકર દેખાય છે રામદેવ નામના કુંવર આપનું દુઃખ દૂર કરવા પધાર્યા આપનું એકનું નહીં મહારાજા પોકરગઢ ગામનો અને મારવાડ દેશનું દુઃખ દૂર કરવા દ્વારકાનો નાથ પધાર્યા એવા મને સારા શુકર દેખાય છે રામદેવ નામના કુંવરને ચરમન ધનથી હાથે ઉતારો સૌના કાર્ય સંપર્ક કરશે સૌના દુઃખ દૂર હાલરડો તો ગાવો મારા રામને સંભળાવો ઝૂલો ઝૂલો પારણિયામાં રામ છે હાલરડો તો ગાવો મારા રામને સંભળાવો ઝૂલો ઝૂલો પારણિયામાં રામ છે હાલરડો તો ગાવો મારા રામને સંભળાવો ઝૂલો ઝૂલો પારણિયામાં રામ છે હાલરડો તો ગાવો મારા રામને સંભળાવો ઝૂલો ઝૂલો Para
બોલે કાનો કાનો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે લાલે બલાલ છે લાલે માખણ વાલો જે બોલે કાલો કાલો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે રાતી મોટા થાશે નિશાળે પડવા જાશે ઝૂલો ઝૂલો આજે નિહાળે બળવા જાશે ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે રાતી મોટા થાશે નિશાળે પડવા જાશે ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે લાલી મોટા થાય ગોદાળે બળવા જાય ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે આગળનું તો ગાવું રામને હમણાવું ઝૂલો ઝૂલો પારણિયામાં રામ છે હાલમાં ગોતા ગાવું મારા નામને હંભળાવું ઝૂલો હિંગવા પીરની મારા જગમગ જગમગ થાય હાય આરતી રામા પીરની થાય દીવાના જગમગ જગમગ થાય દીવા બાપુર ગામમાં થાય હાય ભાર્ગવ લડે લડે લાગે રામદેવ પીરની થાય હાય ભાર્ગવ લડે લડે લાગે માય દીવાના અંબામાં ઈ છે ભગવાન ઈ છે બધું હરખું જ છે હા? બાળકોએ હક નથી કે પહેલા ઘોડા પછી દૂધડા તો પ્રધાનજી કાપડિયાને બોલાવો દાન બોલાવે કપડિયા આવજે રાજ ને દરબાર રાજમાં પડ્યા આવજે કપડિયો આલે દાન બાપડિયો આલિયો રે આની કિંમત શું છે ભાઈ કિંમત ₹550 જે લેવાનું લે કાપડની કિંમત મોડી નું હોય ને રામાપીરના ઘોડા બનાવો જે લેવાનું લે રામજીને ઘોડે બનાવવાનું મારે આ મુહૂર્ત નું કાપડ છે રામજીને ભેટમાં બોલો રામા પીરની જય હિંદવા પીરની દાન બોલાવે જલદી આવજે દાન બોલાવે જલદી આવ્યો રે પડ્યા મારા કામ પર કામની જલદી આવ્યો બોલો મહારાજ મને શા માટે બોલાવ્યો અરે દરજી કપડાનો ઘોડો સીવવાનો તારે કપડાનો ઘોડેલો સીવવાનો છે ઘોડેલો. બહુ સારું મહારાજ લે પણ કાપડ. તમારે જોશે ક્યારે આજ ને આજ આજના ને જ મહારાજ કેમ
ઓછા હાથમથી લાગતો. અરે જલ્દી બાળકો હટ લીધી જ્યાં સુધી ઘોડો નહીં હોય ત્યારે દૂધ નહીં પીવે માટે આજના જીવ ગાળા સાહેબ બધા એ બરોબર છે મહારાજા, પણ ઓછા 65 દી તો કાઢવા જ પડશે. ત્યાં લગી ઘોડો નહીં આવે ત્યાં લગી દૂધ નહીં પીવે માટે આજના જીવી દો આજ થઈ સિવાય ના અરે જલ્દી તને હુકમ કરું છું હાથ ઘોડો પી નાખો. રાત તરફથી હુકમ છે. એને પેલી એમ છે ભાઈ. અરે કામળ જલ્દી વાત કરો, મારે પીછે જવાનો સમય થઈ ગયો. ગોબર ભાઈ રહ્યા આપણે બોલેલો. એમ નહીં, પણ મારી વાત તો અમરેલી જવાનું છે. હવે મારી વાત તો સાંભળ તું. તો તમને એ વાત કરી, તમે જલ્દી વાત કરો. હા પણ મારો હું કે આપણો દીકરો બાબુ લગ ગયો. અરે એ મારો દીકરો આ ઢોરાને ભમોડા કરે. અરે એને બોલાય, આય બોલાય, બોલાવો. આય બોલાય, એનું કામ છે. કે આજે અમે લાવો તારા પપ્પા જવાબ ન દે. તારા પપ્પા મારે તો 12મો સંદર્ભ. એમ નહીં, મારી વાત તો સાંભળ તો પાછી રોફ કરવા માંડવા તું. તને અરે તો તાત્કાલિક વાત કરો. આ પણ એમ નહીં, તું પૂછ. પૈસા જવાનો સમય થઈ ગયો. નીતનની દીકરી થામા આયા, તારું કામ છે. આ દુકાને સુલેવા બોલાવી તને ખબર અરે છે? શા માટે બોલાવ્યો? હા પણ એમ પૂછ કે શું કામ છે, એટલે હું કામ વગર કોઈ દુકાન બોલાવું છું. અરે તાત્કાલિક વાત કરો. આ પણ રાજમાંથી એક કાપડ આવ્યું છે એમ. અને રામદેવજી મહારાજનો એક સરસ મજાનો કાપડનો ઘોડેલો બનાવવાનો છે. એમ. એટલે ઉતાવળ કરી રાજાએ હુકમ કર્યો છે કે તાત્કાલિક જોઈએ છે, એટલે થોડા મહેનત આપો ને તો હટ ઘોડો પૂરો થાય. અરે કેવું કાપડ છે. કાપડ તો રાજનું મોળ હોય, ફર્સ્ટ ક્લાસ છે. આય બબુલા. અરે કાપડ તો બહુ સારું. કપડ બહુ સુંદર છે તો હું શું કરશું આ કાપડ મને બહુ ગમે. અરે